શિષ્યવૃત્તિને લઈને વિદ્યાર્થીની અરજીને મામલે રજૂઆત કરાઈ। પ્રાથમિક શાળામાં મળતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવા કરવા માટે રજૂઆત કરાઈ છે। પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો છે। પત્ર લખીને નિયમોમાં હળવાશ લાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ। ઓનલાઈન પ્રક્રિયામાં રાશન કાર્ડ નંબર દૂર કરીને પ્રક્રિયા સરળ કરવા માટેની પણ રજૂઆત કરાઈ છે। ઓનલાઈન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના આઈડીમાં રાશન કાર્ડ સહિતની માહિતી ફરજિયાત છે, ત્યારે શિષ્યવૃત્તિ માટેની પ્રક્રિયામાં દસ્તાવેજોની ઘટ સંતોષતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। માતા પિતાની પરેશાનીથી કંટાળીને વિદ્યાર્થીએ પત્ર લખ્યો હતો। તાલુકા સુઈગામ અને મુકામ મસાલી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે। શિષ્યવૃત્તિ લેવાનો ઇનકાર કરતી અરજી આચાર્યને વિદ્યાર્થીએ લખી હતી। વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ જોડાયા છે। અપૂર્વ, નિયમો હળવા કરવા માટે થઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખવામાં આવ્યો છે, શું વિગતો? જી અપૂર્વ, ચોક્કસથી વાત કરીએ તો પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે કે જે શિષ્યવૃત્તિની પ્રક્રિયા જે ઓનલાઈન ચાલી રહી છે તે ઓનલાઈન પ્રક્રિયા હજી કરવામાં આવે, કારણ કે અનેક વિદ્યાર્થીઓ જે ઓનલાઈન પ્રક્રિયાથી કંટાળીને જે શિષ્યવૃત્તિ લેવાનો ઇનકાર કરી રહ્યા છે। પત્ર પણ વાયરલ થયો છે કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી દ્વારા કે અનેક વખત કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે, બેંકના ધક્કા ખાવા પડી રહ્યા છે ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે, છતાં પણ કામ થતું નથી ને તેના કારણે તેને શિષ્યવૃત્તિ લેવાનો ઇનકાર કરતી અરજી એક આચાર્યને અને શિક્ષકને લખી હતી ને તેના જ આધારે તે પ્રાથમિક શિક્ષક સંઘે એક પત્ર પણ લખ્યો હતો કે જે ઓનલાઈન પ્રક્રિયા ચાલી રહી છે તે ઓનલાઈન પ્રક્રિયા સરળ કરવામાં આવે અને ઓનલાઈન પ્રક્રિયાના કારણે જે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ લેવાનો ઇનકાર કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓ શિષ્યવૃત્તિની પ્રક્રિયાથી કંટાળી રહ્યા છે તેમને સરળતા મળે, પરંતુ જે પત્ર કરવામાં આવ્યો હતો તે છતાં પણ શિક્ષણ મંત્રી દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવ્યા, કોઈ પ્રક્રિયા સરળ કરવામાં ના આવી ને હવે ધીમે ધીમે જે વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રક્રિયાથી કંટાળીને શિષ્યવૃત્તિ લેવાનો અત્યારે ઇનકાર કરી રહ્યા છે। જો હજુ પણ પ્રક્રિયાને સરળ કરવામાં નહીં આવે તો હજુ પણ જે કેટલાક વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પ્રક્રિયાની કામગીરી કરી રહ્યા છે તે પણ આ શિષ્યવૃત્તિ લેવાનો ઇનકાર કરી શકે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ અપૂર્વ, આભાર જાણકારી આપવા બદલ।